તાણ આ બધા જો ગાય જો અમારા આજ ગોલપરાઈનું પેલું કાર્ય હતું એમાં બધા આવ્યા છે મહેમાન. આમાં જો શ્રીમંત શ્રીમંત કા હા તો ગાય તો વાંધો ત્યાં ઓળખતા તો અરે વધારે વિડીયોમાં ઠાકોર ફેમિલીના. તો ગાય ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવાર સવારમાં આપણા ન્યૂ બ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ ગુડ મોર્નિંગ. તો ગાય આજ તો મોડા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ગાય આ મંગુરે લેબડા પૌધો લઈને આવ્યો ને મંગુ દાળમાં એમ તો ગાય તો ચલો જાણોકડો પ્રસંગ છે તે દાળમાં નાખો પૌધો લીધો છે ને ખેમી બેઠી બેઠી પિયાને લઈને ખોળામાં બે રહી છે. જો તો બતાવીએ જાણોકડો પ્રસંગ છે તે ખડક પછી થોડી યાર પછી બતાવીએ યાર ખરેખર હાલ તો ટાઈમ નહીં એટલે બરાબર જેમ આગળ આપીને બતાવી દઉં આપણે જાણો નાનોકડો પ્રસંગ છે. તો ગાય આપણે ગ્રહોળા પર બે રહ્યા છે ને ઘરમાં ખેમી કરું ખોળો રે હું ખોળું ખેમી હા. તો ગાય બધી તૈયારીઓ થવા માંડી છે. જો આ ખેમી લોટ બધા છે ના કાશીને બેઠા બધી તૈયારી થવા માંડી છે. દાળ ભાત બની જાય પણ તમને બતાવીએ પસંદ. તો મિત્રો આપણા ઘેર આ જાણો પ્રસંગ છે એટલે 50-100 માણસનો પ્રસંગ છે. એ તમે વિડીયો જોશો એટલે કદાચ વિડીયોમાં લેવો તો કદાચ તમને ખબર પડશે પણ થોડું વસ્તુ એવી છે સિક્રેટ વસ્તુ છે એટલે આપણે વિડીયોમાં નહીં બતાવતા. અને આપણા જે સાઈઝ નાના છે એટલે આપણે નહીં જઈએ એકતા ઘરની અંદર પણ આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ બતાવતા જઈશું. જો થાળીઓ બાળીઓ ધોવાઈ જશે તમે ચલો આગળ કોક બતાવીએ પછી. તો ગાય છે ને આપણો તો જેનો કોઈ પ્રસંગ હતો ત્યાં બધા તાળીઓ ધોજો આમાં કે તો બે ગયા બધા શું કરો છો તે અમે જો ખાધું છે બેબુ નો આવે તે ખાવું તો પડે કે ખાઈ લો પછી છેલ્લી વાર થી હા એટલે આ ભાઈ છે ને આવ્યો છે ભયા વિડીયો જોજે પાછો અમારે તો ચલો ગાય આપણા ઘેર જઈએ ઘેર જઈને પણ મળીએ. જો આપણે તસવીર આ રહ્યા હતું આપણા ઘેર પણ આપણે આજ વિડીયો લીધો નહીં કારણ કે આપણે હતા મોટા અને આપણે ઘરમાં આવીને કેટલા માટે નહીં લીધું. તો આ રીતના પ્રસંગ હતો તો વચ્ચે તમને ખબર પડી જ જા. હા તાણ આ બધા જો ગાય જો અમારા આજ ગોલપરાઈનું પેલું કાર્ય હતું એમાં બધા આવ્યા છે મહેમાન. આમાં જો શ્રીમંત શ્રીમંત કા હા તો ગાય તો વાંધો ત્યાં ઓળખતા તો અરે વધારે વિડીયોમાં ઠાકોર ફેમિલીના. એક કામ કરો વાતો કરી નાખજો તો આ ગાય છે ને આપણા ઘેર શ્રીમંતનો પ્રોગ્રામ હતો. અમે અત્યારે આપણે કીધું શ્રીમંતનો પ્રોગ્રામ હતો એટલા માટે આપણે નાનો આપણો પ્રોગ્રામ રાખ્યો હતો કારણ કે મોટું તો હાલ તો ખાયો નહોતું કારણ કે સમય પેલો એવો છે કોઈને આમ એનો ટાઈમ ના હોય એટલા માટે આપણે શ્રીમંતનો પ્રોગ્રામ નાનો આપણો રાખ્યો હતો. અને ઠાકોર ફેમિલીના ભાણે જેવા ટીનાબેન આવ્યા છે અને અમારા બોન જ થાય કારણ કે એવાનું પિયર સુલતાનપુર જ થાય એટલા માટે અમારું બોન જ થાય. તો જો આમાં તો ચા ઉકાળા મેળ દીધી છે ચૂલા ઉપર ગાઈઝ. તો ચલો આગળ કોઈક નવું લઈ લેવું. તો ગાઈઝ છે ને ખરેખર હું તો આપણે ઓણું આવી હતું ને ઓણીએ જતું રહીને અમે આપણે થઈ ગયા ફ્રી અને ભરતા ખેમી સોણ નહીં કે અમે શું કરું છું સોણ ભરે છે. તો ગાય જો ખેમી તમે સોણ ભરવા માંડી છે ભેંસોનું અને આપણે ખરેખર ઓણું આવી હતું એ જતું રહ્યું. અને આ તો શ્રીમંત હતું થોડું નાનું આપણું આપણે પ્રોગ્રામ રાખ્યો હતો યાર કારણ કે અને વિડીયો આપણો વધારે નહોતા લે એનું કારણ એક જ હતું કે યાર આપણા જેની બાળી હતી કે આપણા ઘરમાં જતા નહોતા અને આપણા સિવાય કોઈનું વિડીયો બનાવતા આવડતું નહીં એટલે શ્રીમંતનો થોડો એક ભાગ આપણે મેળેલો છે. જોજો અને સપોર્ટ કરજો ખરેખર. તો મિત્રો આવવાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો ગાય આપણે હેતમજી હેતમજીને થોડી સોળી છે પાવા છે પછી કાઢી દે ડોલથી પાછ હા. તો ગાય ખેમી તો કહેશે ઉપડાવાનું છે તો આપણે ઉપડી દઈએ ને પછી જઈએ હેતરમાં. તો ચાલો ગાય હેતમ જઈએ. તારે હેતરમાં બનાવે તે અખંડ કા મોળા હારે હારે
તો ગાય આપણે ત્યાં થઈને પછી સોળીને પાણી પી દઈએ અને આપણે ખરેખર છે ને શું કરે પંચાયતથી મેળવાનું છે એક વખત તો પંચાયતથી મેળવીને ચાર્જિંગ થઈ જાય પછી આપણે વિડીયો બનાવી દઈએ એટલે ગયેલા છે ને એન્જોય કરી દઈએ થોડું સોળીને પાણીમાં પી દઈએ નહીં મજા આવે છે ને આપણો વિડીયો મજા આવવાની યાર આપણે મોજ કરાવવાળા જ વિડીયો બનાવીએ અને એક વિડીયો 10 મિનિટનો બનાવવાનો છે અમે ડેલી માટે જોજો અને સપોર્ટ કરજો તો ગાઈડ છે ને અમે તો અત્યારે એમાં ખરેખર આપણે છે ને વ્લોગ બનાવી અમે શરૂઆત કરી દીધી ફરી રાતનો વ્લોગ તો ગાઈડ ખરેખર ખુશીની વાત કહે કે અમે અત્યારે રોટલા કરે અને આપણે ડેલી માટે વ્લોગ બનાવીએ છીએ પણ મજા આજ તો ખુશીને આનંદનો દાડો છે મારા માટે તો ગાઈડ જો કે અમે રોટલા બનાવે કંઈ હા બપોરે દાળ ભાત ને ત્યાં રોટલી અને શાક અત્યારે રોટલી શાક નહીં તો કઈ જો કે અમે કેટલી મસ્ત રોટલીઓ બનાવે ચૂલા ઉપર તવી ગેસની પણ તવીને કોઈ થાય એવું જ નહીં જાડી તવી તો કાંઈ હું જાડી તવી લાવ્યો તો 400 રૂપિયાની તે ચૂલા મેં લાવી મસ્ત રોટલા ચોઈસ તો કાંઈ ચાલશે ને અમારે ફરી આવ્યા છે ફોન કરી આલું ગોઠવા બસ આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ લેતા તો કાંઈ ખરેખર છે ને આપણા ઘેર શ્રીમંતનો પ્રોગ્રામ હતો ને એટલે અમે ઘરમાં જમવા આવી જાય છીએ અને એ કેમી જમવા બેસી નહીં કેમી ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી કારણ કે બપોરનું ડાયરેક્ટ પડી છે બધું પણ નહીં ખાવું પછી તબિયત બગડે તો ચલો ગાય જમી પછી યાર મળીએ તો ગાય આપણે તો ખાધા પછી તરત જ વાળી આવતા રહે કારણ કે ખેમી વાંધો આવી છે એટલા માટે આપણે વાળી આવ્યા છીએ અને ખેમી વાંધો આમ ચાલુ કરી દીધું તો ગાય જાતે નહીં ખેમી હા તો ગાય ખેમી વાંધવાનું ચાલુ કરી દીધું છે વાળી આવીને અને આપણે છે મારા ખબર છે વિડીયો બનાવવા માટે આપણે શું રીઝન હોય બીજું કોઈ ના હોય વિડીયો જ બનાવવાનો હોય નહીં ખેમી હું ચો વાંધો રહું આદમી છે વાંધવાનો આવું બેરો હોય એ તો બધું સિસ્ટમ જતી રહી પહેલાં જ તો ચલો કહે આપણે અમે ઘેર જઈને વિડીયો બનાવીએ તો ગાઈઝ ખરેખર આપણે છે ને અમે ખાઈ પી અને ઊંઘવાનું કરીએ છીએ અને બહારનું તો મહેમાન આવ્યા છે બધા બે રહ્યો જો ગાઈઝ મારા માન મારા ભાઈ બધા બે રહ્યો છે મમ્મી ઊંઘી રહી છે તો ગાઈઝ છે ને આપણે વ્લોગનો અંત કરીએ છીએ અને કાલ મળીશું આ વ્લોગમાં જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ